અ, એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે, એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે. તો આ ખાનગી હકીકતના આધારે ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા. ત્યારે આજ સવારે 6 તારીખે લગભગ 5:30 વાગ્યાની આસપાસમાં પોલીસને 2 પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા. ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાવીને આવો છો, એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો. અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યું કે એ ચોરીનું દૂધ છે, એ જે 2 ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા. જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે. જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી. તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે. ત્યાં જે પૂર્વ નિયોજિત કાવતરું હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે. તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે. અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે. અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે. અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ 10 થી 15 મિનિટની જ હતી. તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દીધા હતા, તાકી કોઈ સસ્પિશન ટેન્કર ચાલક ઉપર ના આવે. તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની. અને એમાં લગભગ 12 આરોપીનું નામ છે. એમાં દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે. અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે. જેમાં આ લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બામાં ભરીને લાવતા હતા અને કઈ લોકોએ એમાંથી બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે. એવી રીતે વિગતવાર ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એની તપાસ પીઆઈ એટી પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે. અત્યાર સુધી એ તપાસનો વિષય છે. એમનો કોઈ પૂર્વહિત ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એનો તપાસ ચાલુ છે. અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, જે આરોપી આટલી ઝડપથી પાણી નાખી શકે, એમાં એક ફાઇટર મોટર કહે ને ગુજરાતીની આપણી દેશી ભાષામાં ફાઇટરીઓ મોટર કહે આ લોકોએ. આ મોટરની બહુ એક વધારે હોર્સ પાવરની મોટર હોય તો એમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ એ પાણી ટેન્કરમાં મૂકી દે. તો એ લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરતા હતા? આ લોકોએ ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને. અત્યાર સુધી લગભગ 4 ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે. અને 2 પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકોએ આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા. અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ 1600 થી 1700 લીટર જેટલું દૂધ છે. ઓકે.